તેમના ઘરે એક તાંત્રિક આવે છે અને ત્યારે આ તાંત્રિકને જમવાનું આપતાની સાથે જ તે સામેથી બોલી ઉઠ્યો કે તમારા નગરમાં રાણી પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી છે ને. અને આટલું સાંભળતાની સાથે તો આ કામદાર ભાગતો રાજાની પાસે કે મહારાજ, બહાર એક ભિક્ષુક આવ્યો છે અને એને મેં જમવાનું આપ્યું છે, પણ એ તો તાંત્રિક વિદ્યા જાણતો હોય એવું મને લાગે છે, કેમ કે મેં તેને કંઈ કહ્યું નથી, એમ છતાં પણ તે મને સામેથી કહેતો હતો કે આ મહેલમાં કોઈક સ્ત્રી પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી છે અને હવે તેનો દીવો બોજાઈ જવાનો છે. ત્યારે રાજા ભાગતો ભાગતો આવ્યો આ તાંત્રિકની પાસે અને તેના પગમાં પડી ગયો અને કહે છે કે મહારાજ, કદાચ મારી પત્નીને બચાવવાનો તમારી પાસે કોઈ ઉપાય હોય તો મને જણાવો. અને ત્યારે એ તાંત્રિક એટલું બોલ્યો કે તમારી પત્નીના શરીરમાં કોઈક પ્રેત આત્માનો વાસ છે અને તે જીવ લેવા માટે આવી છે, પણ તમે એક કામ કરો, અમાસની રાત્રે તમે એક ઘેટાને અહીંયાથી લઈ જઈ અને શમશાનમાં જઈ અને એનો વધ કરી અને એમને એટલું કહેજો કે તારે જો જીવની જરૂર હોય તો લે, તને આ જીવ આપું છું, પણ હા, એના બદલામાં મારી પત્નીને છોડી મૂકજે. અને આમ આટલો ઉપાય આપી અને આ તાંત્રિક તો ત્યાંથી નીકળી જાય છે.